ઓમ નમઃ. આપની પાસે જે બાદલું છે સિલ્વર કલરનું, એમાં થોડોક પાવડર ચંદનનો અથવા તો વાસ્કેપનો જે પણ હાજર હોય એ ભૂદેવ જોઈ લે અને એ પ્રમાણે અનામિકા આંગળી એટલે છેલ્લીની આગળની આંગળી ને અંગૂઠો એ રીતે આપણે જમણા હાથથી લેવાનું છે. સ્ટેજ ઉપર ઉપસ્થિત પરિવારના બધા સદસ્ય સહેજ લઈ શકે બરાબર છે, જેથી કરીને બધાને પૂજનનો લાભ મળે. આ યંત્ર આપણે આજીવન રાખવાનું છે. અત્યાર સુધીમાં સૌપ્રથમ વખત જેને કહેવાય કે અલગ કલર અને શ્રીપર્ણીમાંથી બનેલું આ લક્ષ્મી કુબેર ચક્ર જે છે એ ધન ધાન્ય અને સમૃદ્ધિને તમારા ઘરમાં સ્થિર રાખે અને અવિરત વધારતા રહે. અને બીજું કે જ્યારે તમારા ઘરમાં પેઢી દર પેઢી ક્યારે પણ આર્થિક પરિસ્થિતિ ઉદ્ભવ ના થાય, શારીરિક કષ્ટ ના રહે, માનસિક પરિતાપ ના રહે, પૂર્ણ શાંતિ રહે અને જીવનને તમે આનંદથી જીવી શકો. ઘણીવાર કરોડો રૂપિયા હોય પરંતુ આનંદથી જો જીવી ના શકાતું હોય, એને પૂર્ણ રીતે ભોગવી ના શકાતું હોય તો મતલબ રહેતો નથી. તો સૌથી પહેલાં લાલ કલરના તમારા સમજૂતી માટેના કુબેર લક્ષ્મી ઉર્જા ચક્ર ઉપર મંત્રો બોલું છું. તમે બાદલું હાથમાં બધાએ લઈ લીધું હશે બરાબર? છેલ્લે सबने ले लिया? ओके, बहुत बढ़िया. ओम कुबेरम लक्ष्मी धनत्यावह धन प्रभः वहम. ओम लक्ष्मी महासिद्धि नमो नमो અર્પણ કરી જઈએ. જે મધ્યમાં મિડલમાં જે લાલ કલરનું જે યંત્ર છે એની ઉપર ફરી ચપટી ભરીને એવી જ રીતે આપણે બાદલું અને વાસ્કેપ મીન્સ કે જે આ વસ્તુ છે આપણે પકડીને રાખીશું. અને એના પછી જે ગોલ્ડન કલરનું જે પિરામિડ છે જેનું નામ છે કુબેર લક્ષ્મી ઉર્જા ચક્ર, એની હવે આપણે પૂજા કરીએ. આ બધી પૂજા પૂજ્ય ગુરુદેવની પાવન નિશ્રામાં થઈ રહી છે. પૂજ્ય ગુરુદેવ પોતે જ આ પૂજા કરાવી રહ્યા છે. અને આપણે બધા ભૂદેવોએ ત્યાં સુધી પેલી લાલ જે થેલી છે ને એની અંદર બધા યંત્રો આવેલા છે, 6 યંત્રો. એ પ્લાસ્ટિક પેકિંગ છે તો ધીમેથી ખોલીને એક થાળીમાં ગોઠવીને તૈયાર રાખજો એટલે આગળનો સ્ટેપ તૈયાર થઈ જાય. હવે આપણે પૂજ્ય ગુરુદેવની પાવન નિશ્રામાં જે ગોલ્ડન કલરનો જે પિરામિડ છે જેનું નામ છે શ્રી લક્ષ્મી કુબેર લક્ષ્મી ઉર્જા ચક્ર ઉપર પૂજ્ય ગુરુદેવ દ્વારા આપણે પૂજા કરીશું. ઓમ નમઃ. આપના મનમાં સંકલ્પ કરો, જે કોઈ બી સંકલ્પ હોય આપના જીવનના, પણ એકી સંખ્યામાં 1 3 5 7 9 11 જે કોઈ બી સંકલ્પ હોય સંકલ્પ કરો. ત્યારબાદ હું મંત્ર શક્તિપાત આપીશ અને પછી તમારે એના પર આ બાદલું અર્પણ કરવાનું છે. अपने मन में संकल्प कीजिए, आपकी 1 3 5 7 9 11 जो भी आपकी मनोकामना है वो संकल्प करके फिर जब मैं मंत्र शक्तिपात बोलूं तब उसे आपको उसे अर्पण करना है. संकल्प. સંકલ્પ થઈ ગયા છે. હવે એક સંકલ્પ એવો કરવાનો કે તમે જેને જીવનમાં એવું માનતા હોય કે આ તો જીવનમાં અણધાર્યું છે, ક્યારે બનવાનું છે નહીં. એટલે કઠિન સંકલ્પ, એક સંકલ્પ એવો કે તમને પોતાને એવું લાગે કે એકદમ કઠિન સંકલ્પ છે એ કરવાનો છે કે આ તો પરિપૂર્ણ ક્યારે થશે નહીં, આ મનોકામના છે પણ પૂરી થશે નહીં. એ સંકલ્પ કરવાનો છે જેથી એ મનોકામના જ્યારે પૂરી થાય ત્યારે તમને આ મહાયજ્ઞ યાદ રહે. ઓમ દદમ મહાલક્ષ્મી કુબેર્યાવહ સિદ્ધા ઓમા શક્કમ ત્રદમ કુબેર્ય લક્ષ્મી દીવાલ્લહ વહ લક્ષ્મી કુબેર્યમ
નમઃ. અર્પણ. ઓમ નમઃ. ઓમ નમઃ. આપણે ગોલ્ડન કલરનો જે ચક્ર છે એની ઉપર ચડાવ્યું. ફરી આપણે ચપટીમાં રાખીશું બાદલું. અને હવે આપણે આગળનો જે યંત્ર છે કેસરી કલરનો જે યંત્ર છે એ ઉર્જા ચક્રની હવે આપણે પૂજ્ય ગુરુદેવની પાવન નિષ્ઠામાં પૂજા સાથે જ મંત્ર શક્તિપાત કેસરી કલરના યંત્રની પૂજા. ઓમ નમઃ. આપણે જીવનમાં એવો સંકલ્પ કરવાનો છે. આજનો સમય કેવો છે કે ભાઈ કળિયુગ છે, ઘોર કળિયુગની અંદર તમારા મોબાઈલમાં રિંગટોન પણ હવે તો સરકારે એવી સેટ કરી છે કે ભાઈ આનાથી ચેતજો, સાયબર ચેતજો. તો કોઈ પણ પ્રકારનું આપણા જીવનમાં આવું કોઈ ક્રાઇમ ના થઈ જાય, ઘટના ના થઈ જાય નકારાત્મક, અથવા તો એવી કોઈ એજન્સી આપણને જીવનમાં ડિસ્ટર્બ કરે નહીં. ધન આવે, સમૃદ્ધિ આવે, ઉન્નતિ આવે, પ્રગતિ આવે. ધન આવે, સમૃદ્ધિ આવે, ઉન્નતિ આવે, પ્રગતિ આવે, પણ બીજો કોઈ પ્રશ્ન આવે નહીં. ઇન્વર્ટેડ કોમામાં બીજા બધા જ પ્રશ્ન તમારે એમાં સંકલ્પ કરીને ધારવાના છે. બહુ જરૂરી છે એમ કે પૈસા આવે પણ પાછળ હેરાનગતિ આવવી જોઈએ નહીં. નહીતર શું થાય છે ખબર છે? કરોડો રૂપિયા આવે પણ મનમાં એમ થાય કે ભાઈ એના કરતાં રોટલું ને મરચું ખાધું હોત તો શાંતિ હતી. આ ક્યાં કકરાટ ઊભો કર્યો, અને આ ગુરુજી અમને ક્યાં ધંધે લગાડી દીધા. એમ શાંતિથી જીવતા હતા અને ગુરુજીએ કંઈક નવો જ પ્રકલ્પ અને સંકલ્પ અપાવડી અને ધંધે લગાડ્યા છે. એટલે એવું કશું ના થાય એવો સંકલ્પ કરો. ઓમ ત્રિશમ્યઃ વિદ્મહિ પ્રખ્યાવદમ લક્ષ્મી શક્તિ નમઃ વાદમ ત્રદમ્યઃ વદમાહિ વિદ્માત્રતમ નમો નમઃ. ઓમ નમઃ. ઓમ નમઃ અર્પણ કરી જઈએ. એ પછી ફરી ચપટી ભરીને રાખીશું. અને જે જાંબલી કલરનો જે યંત્ર છે હવે એની આપણે મંગલમય પૂજા પૂજ્ય ગુરુદેવ દ્વારા. ઓમ નમઃ. જાંબલી કલરનો ચક્ર જે છે અહીંયા ઓમકારધામ તીર્થ પાનવામાં શ્રી ક્ષેત્રપાળ વીરની પ્રતિષ્ઠા આપણે કરી છે. એ મૂર્તિની અંદર એવા દિવ્ય મંત્રો મેં અર્પણ કર્યા છે, સિદ્ધ કર્યા છે, પ્રતિષ્ઠિત કર્યા છે કે જ્યારે અચાનક મુસીબત આવે, આકસ્મિક પીડા, તકલીફ આવી જાય, અચાનક જીવનમાં આવી જાય, એ વખતે તમારે તમારા જ ઘરમાં રહેલા આ જાંબલી પિરામિડ સામે સંકલ્પ કરવાનો શ્રી ક્ષેત્રપાળ વીરનો કે અમારું આ કષ્ટ તરત દૂર થઈ જાય, અમારી આ પીડા તરત દૂર થઈ જાય, અમારું આ કાર્ય સરસ રીતે પાર પડી જાય. ઘણી વખત કેવું થાય છે, મન છે માણસનું, અને આ વાત મેં મારા ગુરુદેવ જોડે બી ચર્ચા કરી હતી. ઘણીવાર જ્યારે હું શીખતો હતો, ભણતો હતો, ત્યારે મને ઘણીવાર એવું થાય કે ગુરુજીનું ધ્યાન મારા તરફ ઓછું રહે છે. શું રહે છે? ઓછું રહે છે. પરંતુ એ મને એવું શીખવાડતા હતા કે તને જ્ઞાન તો હું શીખવાડી દઈશ, પણ એને અમલમાં મૂકવાનું તારે શીખવાનું છે, અને એના માટે તારે કેળવવાની છે શ્રદ્ધા. આપણું મન મરકટ જેવું હોય છે, આપણી શ્રદ્ધા ડગમગ થતી રહે છે. 4 ઇન્સિડન્ટ સારા હોય તો ગુરુજીનો જય જયકાર, એક ઇન્સિડન્ટ સારો ના બને તો થાય અરે યાર, શ્રદ્ધાનો પારો ગ્રાફ નીચે ઉતરી જાય. એટલે ટકાવી રાખવાનો છે, સમજ્યા? ગુરુ તત્વ પર શ્રદ્ધાને ટકાવી રાખવાની છે, ક્ષેત્રપાળ વીર પર શ્રદ્ધાને ટકાવી રાખવાની છે, તો અંતે વિજય આપણો થાય. મન હારે, સમય સંજોગો હોય, મન હારે, મન ક્યાંક ડામાડોળ થાય, મન ક્યાંક વિચલિત થાય, પરંતુ તમારી શ્રદ્ધા અને આસ્થા સ્થિર હોવી જોઈએ. લાઈવ દાખલો આપો. કાલે હું આખી રાત સૂઈ ગયો નથી, આખી રાત હું જાગ્યો હતો, માથું દુખતું હતું, મજા નથી, મૂડ નથી, બેઠો બેઠો મંત્ર કરતો હતો ને ક્ષેત્રપાળ વીરને યાદ કરતો હતો. ભાઈ ઉત્તમ રીતે મહાયજ્ઞનું કાર્ય પરિપૂર્ણ થઈ જવું જોઈએ. સમજો, આ લાઈવ એક્ઝામ્પલ છે. અને એ જ્યારે સંકલ્પ કર્યો પછી મને અડધો 1 કલાકની ઊંઘ
આવી, આખી રાતમાં અડધો કલાકની ઊંઘ આવી. આવું મારો પરચો અને મારો ચમત્કાર એટલા માટે કહું છું કે ભાઈ ગુરુ સાથે બી ઘટના ઘટિત થાય છે, એવું નથી. તેમ જેમ મેં શ્રદ્ધા ટકાવીને રાખી ને હું ટકાવતો રહ્યો છું, હું તો ઈશ્વરને હંમેશા કહું છું ને આ પાવન ભૂમિમાં કહું છું કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની સાધના કરીને મને દર્શન થયા હતા, ક્ષેત્રપાળવીરના આશીર્વાદ મળ્યા છે કે ભાઈ ઈશ્વર મને આ અવસ્થામાં, તમે મને જુઓ છો, આ અવસ્થામાં એક જીવન જીવવામાં પણ કઠિનાઈ પડે. હું એવો સંકલ્પ કાલે રાતે પણ કરતો હતો કે આવા 1000 જન્મ મળે. કેટલા? 1000 જન્મ મળે ને જો બીજા મનુષ્યનું મારાથી કલ્યાણ થઈ શકે, તે કલ્યાણ કરવા માટે આવા 1008 જન્મ લેવા હું તૈયાર છું. તો શ્રદ્ધા, આસ્થા અને ઈશ્વરે આપણને જે અવસ્થામાં રાખ્યા છે એ અવસ્થામાં ટકીને આગળ વધવાનો પ્રકલ્પ અહીંયા આપણે કરવાનો છે. મંત્ર શક્તિપાત આપું છું. ઓમ પ્રજમ મહાસિદ્ધમ વાહી શ્રદ્ધેયા હૃદઃ સદ્દેવહમ વાહવિતમ ત્રદમ નમો નમઃ અર્પણ. ફરી ચપટી ભરીને રાખીશું. હવે જે છેલ્લા નંબરે જે છે લીલા કલરનું જે યંત્ર છે એ યંત્રની મંગલમય પૂજા અને એ યંત્ર માટેનો મંગલમય આપણે શક્તિપાત ગ્રહણ કરીએ. ઓમ નમઃ. આજના કળિયુગમાં સાયન્સ અને અધ્યાત્મ સાથેનો વિવાદ અને વિખવાદ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ આસુરી શક્તિનો પ્રભાવ વધી રહ્યો છે એવું તમારે સમજવાનું. આજના સમયમાં નકારાત્મક ઉર્જા, આસુરી શક્તિઓનો પ્રકલ્પ તમારા જીવનમાં તમારા જ શત્રુ અજાતપણે વધતા હોય છે. તમે એનું બગાડ્યું નથી પણ છતાં બી તમારી સાથે શત્રુતા કેળવે છે. તમે જ્યારે જીવનમાં કંઈક સારો પ્રસંગ, ઉત્સવ, કાર્ય લઈને બેઠા હોય ત્યારે વિઘ્ન આવે છે ને આવે છે. તો ક્યાંક નાખુશ લોકો હોય જે આપણા જીવનમાં થતું ઉત્તમ અને કલ્યાણકારી કાર્ય ના જોઈ શકે, તો આપણે ઈશ્વર એને સદબુદ્ધિ આપે. પરંતુ આપણે આજે ઉર્જા ચક્ર છે ગ્રીન કલરનું, એના પર આપણે જ્યારે સારું કાર્ય કરવા જઈએ, જ્યારે સારો પ્રસંગ લઈને બેસીએ ત્યારે આપણી અનામિકા આંગળી છેલ્લેથી બીજી એના પર મૂકીને સંકલ્પ કરવાનો કે આ કાર્ય નિર્વિઘ્ને પાર પડે અને પૂર્ણ થાય. મંત્ર શક્તિપાત શ્રવણ કરો. ઓમ ધમ્મ સિદ્ધવઃ વિદ્યારક્ષા મહાકાલી બગલામુખી રક્ષ 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 મહાસિદ્ધા ભુવનેશ્વરી ત્રિપુરા સુંદરી રક્ષ ષોડશી મહાશક્તિ રક્ષ નમો રક્ષાવ્યઃ નમો નમઃ અર્પણ. ઓમ નમઃ. એ પછી જે આ યંત્ર છે એ યંત્રની ઉપર વિવિધ પ્રકારના આંકડાઓ લખેલા છે. તેમાંથી જે પ્રથમ નંબરનો જે આંકડો છે 898, 898 નહીં, 898, એ પ્રમાણે આ જે આંકડો છે મીન્સ કે એ જે ઉર્જા શક્તિ છે એ ઉર્જા શક્તિની પૂજા પૂજ્ય ગુરુદેવ અને એ ઉર્જા શક્તિનો મંત્ર શક્તિપાત આપશે. આપણે ચપટી ભરીને પકડી રાખીશું. ઓમ નમઃ. જ્યારે આજનો સમય આપણે વિચારીએ તો આજનો સમય શેમાં છે? આંકડાઓમાં. તમે ગણતરી શેમાં કરો છો? આંકડામાં. આરટીજીએસ આવે, શેર એકાઉન્ટમાં ડીમેટ એકાઉન્ટ આવે, માં શેર આવે ડીમેટ એકાઉન્ટમાં, તો શેમાં આવે? 2, 5, 10, 50, 100, 200, 500. અત્યારની 90% જિંદગી જે છે શેમાં છે? આંકડામાં છે. તમારા મનમાં સેરોટીન વધારે છે શું? આવતા આંકડા. અને સેરોટીન ઘટાડે છે શું? જતા આંકડા. જતા આંકડા અને આવતા આંકડા. તમે ખુશ ક્યારે થાઓ છો કે આંકડા આવી રહ્યા છે? દુઃખી ક્યારે થાઓ છો? આંકડા જાય છે ત્યારે. બરાબર છે. તો
આ મહાયંત્રની અંદર ન્યુમરોલોજીને આધાર પર મેં અમુક ગણિત કર્યા છે. અને જો તમે આજુબાજુ મંત્ર બી મેં એની રચના કરી છે. આ જેટલા બી યજ્ઞકુંડમાં બેઠા છો 40 જ અંગ બનાવ્યા છે, 41 એકે બનાવ્યો નથી. કે ભાઈ આના પછી અને આ યજ્ઞ પછી જે બેઠા છે, જે લોકો પૂરી ભાવ અને શ્રદ્ધાથી બેઠા છે, એમના જ પૂરતું આ સીમિત છે. આ યંત્ર ભવિષ્યમાં હવે બનવાનું નથી. તો આ યંત્રની અંદર મેં ન્યુમરોલોજીનો એટલા માટે ઉપયોગ કર્યો કે એના માધ્યમથી પણ તમે તમારા કાર્યોના ગણિત બેસાડી શકો. જેમ કે એક્ઝામ્પલ છે, તમે શેર બજારનો ધંધો કરતા હો, તમે કોઈ પણ જાતનો બિઝનેસ કરતા હોય જેમાં આંકડાની જરૂરત હોય, એ વખતે તમારે 8, 9, 8 પર દિવસમાં એકવાર નહીં તો અઠવાડિયે એકવાર ખાલી અનામિકા આંગળી 5 સેકન્ડ માટે મૂકવાની. કેટલી સેકન્ડ? કોના માટે મૂકવાની છે? પોતાના માટે. પોતાના માટે. એટલે આ યાદ રાખવાનું અને અમલમાં મૂકવાનું કે ભાઈ અઠવાડિયું થાય ત્યારે ઘરના દરેક સદસ્ય એના પર અનામિકા આંગળી મૂકે. મંત્ર આપ શ્રવણ કરો. ઓમ કમલાહ દેવી પ્રાંગમ પ્રાંગમ નમઃ. ઓમ કમલા દેવી પ્રાંગમ પ્રાંગમ સિદ્ધા નમઃ. અર્પણ. ઓમ નમઃ. હવે એના પછીનો જે આંકડો છે એ છે 5, 5, 6. આ જે યંત્રરૂપી અંક છે એ અંકની પૂજા અને મંત્ર શક્તિપાત. ઓમ નમઃ. આ 5, 5, 6 નો અંક જે છે એ બહુ જ અદ્ભુત છે. અત્યારના આ કળીકાળમાં આજથી 50 વર્ષ સુધી નહીં, 150 વર્ષ સુધી નહીં, 500 વર્ષ સુધી આ અંકનું મહત્વ છે. કેમ? 5, 5, 6 એટલે તમારા જે પૂર્વજોએ જે પુણ્ય કાર્ય સત્કાર્ય કર્યા, જેની તમને કદાચ ખ્યાલ પણ નહીં હોય, પેઢી દર પેઢી તમારી 7 પેઢી અગાઉ કોઈકે મંદિર બનાવ્યું હશે, કોઈકે ધર્મ કાર્ય માટે કોઈ સારું કાર્ય કર્યું હશે, કોઈ ઉત્તમ કાર્ય કર્યું હશે, પરંતુ એનું પુણ્ય એમને મળ્યું નહીં હોય. તમે જે કર્યું હશે કોઈ પુણ્ય કાર્ય તમારા જીવનમાં, પણ છતાં પણ તમને એનું પુણ્ય નહીં મળ્યું હોય. બીજું, તમે જે મહેનત કરતા હશો, પણ ક્યાંક કોઈ જગ્યાએ કશુંક રોકાતું અથવા તો અટકતું હશે, તો એના માટે અઠવાડિયે એકવાર આંગળી મૂકવાની છે અનામિકા, અને મનોકામના કરવાની છે કે અમારા પૂર્વજોના કરેલા સારા કર્મો અને અમે કરેલા સારા કર્મોનું પુણ્ય ફળ કોણે મળે? પરિવારને મળે. ઓમ પૂર્વત્યઃ વિદમ સિદ્ધઃ વિજ્ઞાવઃ ત્રદમઃ નમઃ. ઓમામઃ સિદ્ધં ત્રદવઃ વદવઃ વદવઃ. ઓમામઃ ભુવનેશ્વરી પદ્માવતી ચકેશ્વરી રક્ષાઃ. સિદ્ધં પુણ્યઃ શિવામઃ ક્ષેત્રપાળ વીરાય નમઃ. ઓમ સૂર્યવિદંત દેવાય નમઃ. ઓમ નમઃ. અર્પણ કરી જઈએ. પછી ફરી આપણે ચપટી ભરીને રાખીશું અને એની આગળનો જે આંકડો છે એ છે 3, 6, 3. આ આંકડાની મંગલમય પૂજા અને મંત્ર શક્તિપાત. ઓમ નમઃ. સૌથી સળગતો મનમાં પ્રશ્ન શું હશે તમારા? અથવા તો તમને ક્યારેક વિચાર એવો કયો આવતો હશે? એ વિચાર કદાચ એવો આવતો હશે કે અમે જે પરિસ્થિતિમાં છીએ એનાથી નીચે કોઈ પણ કાળે જઈએ નહીં. બરાબર છે કે જે છે એમાંથી ઉપર ભલે ધીમે ધીમે જવાય, પણ જ્યાં છીએ ત્યાંથી નીચે જવાય નહીં. जहाँ है वहाँ से हम नीचे आर्थिक तौर से ना जाए, ना सामाजिक तौर से जाए. આવી વાત હંમેશા આપણે મનમાં વિચારતા રહેતા હોઈએ છીએ.
તો એ વખતે 363 આ અંક જે છે જે તમારી ઓરા સાથે કનેક્ટ એટલા માટે થયેલો છે કે આ વાત તમારા મનમાં ક્યાંક ને ક્યાંક રહેતી હોય છે, તમે ક્યારેક ને ક્યારેક વિચારતા હોવ છો. તો એના માટે મંત્ર શક્તિપાત આપું છું. આ યંત્રમાં જ મેં એનું પ્રાવધાન કરેલું છે. કેમ કે તમને ક્યારે આવો વિચાર આવે, ક્યારે આવી પરિસ્થિતિ તમારા મનમાં સર્જિત થાય તો તમારે આના સહારે જવાનું છે. અને અઠવાડિયે એકવાર અનામિકા આંગળી. ઓમ દ્રિવભ્યા વિદમાહિ દ્રશ્યમ મહાનમ પૂર્વમ મહાવદમાહ વિદ્યાલક્ષ્મી અહમ. ઓમ તારા મહાદેવી સિદ્ધમ તારાદેવી અહમ મહા ચિન્મસ્તઃ રક્ષવ્યઃ નમઃ. ઓમ નમઃ અર્પણ. ઓમ નમઃ. એ પછી જે ચોથા નંબરે જે આંકડો છે 3, 8 અને 9 એ જે અંક છે એ અંકરૂપી યંત્રનો શક્તિપાત અને પૂજા પૂજ્ય ગુરુદેવ દ્વારા. ઓમ નમઃ. 3, 8 અને 9 શેના માટે છે? આ છે વિશ્વાસનું પ્રતીક, કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ જે તમારો ડગતો જાય છે. શું થાય છે? ડગી જાય છે. તમે ડરી જાઓ છો, હિંમત હારી જાઓ છો. અને એક ફિયર, એક ગભરામણ, એક ડર, એક એન્ઝાયટી, એક ટેમ્પરરી હતાશાના ફેઝમાંથી પસાર તમે થાઓ છો. જ્યારે તમે આ પરિસ્થિતિમાંથી પસાર થાઓ ત્યારે તમારે 3, 8, 9ના સહારે જવાનું છે. એ વખતે તમારે 5 સેકન્ડ, 10 સેકન્ડ, 20 સેકન્ડ, 1 મિનિટ, 2 મિનિટ તે આંગળી મૂકીને એની ઉર્જાને તમારે આ ગ્રહણ કરવાની છે, જેનાથી એ સમય દરમિયાન, એક ખરાબ સમય દરમિયાન તમે બહાર નીકળી જાઓ અને પાછો તમારો વિશ્વાસ દ્રઢ થઈ જાય. વિશ્વાસને ટકાવી રાખવા માટે તમારે પોતાએ તો કટિબદ્ધ રહેવાનું જ છે, પણ મેં તમને એક ઓર સહારો આપ્યો કે જો વિશ્વાસ હશે તો મધદરિયેથી પણ કિનારે પાછા આવી જવાશે નહીં, અને વિશ્વાસ નહીં હોય તો કિનારે આવીને પણ ડૂબી જવાશે. અટલ રહો, ટકીને રહો, કોન્ફિડન્સ પોતાની જાત ઉપર વધારો, તમારી જાત પરનો વિશ્વાસ અતિ વધારો. મંત્ર. ઓમ દિવ્યાશી ક્ષેત્રપાળ વિરાય રક્ષ રક્ષ મહાશક્તિ રક્ષ મહ નમઃ. ઓમા મહાદિવ્યા મહીવદમ પ્રજ્ઞમ 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 પ્રજ્ઞમ. ઓમ નમઃ અર્પણ. અર્પણ કરી જઈશું. પછી ફરી ચપટી ભરીને રાખીશું ને આખા યંત્રરૂપી જે મૂળ છે એ મંત્ર છે, અને જે યંત્રની બોટમમાં નીચેની સાઈડમાં જે યંત્ર લખેલો છે, મંત્ર લખેલો છે, ઓમ ધનલક્ષ્મી દેવી કુબેરાય નમઃ. આ યંત્ર, આ જે મંત્ર છે, યંત્રની અંદર રહેલો મંત્ર, એ મંત્રનો આપણે શક્તિપાત અને પૂજા ગ્રહણ કરીશું. ઓમ નમઃ. ઓમ નમઃ. આખા યંત્રનો સાર, અર્ક આ મંત્ર છે. ઓમ ધનલક્ષ્મી દેવી કુબેરાય નમઃ એવો મંત્ર છે કે તમને આજે જ યાદ રહી જશે, અને પછી તમારે જ્યારે બી તમારા કાર્યમાં હોય, રૂટિનમાં હોય, ચાલતા ઉઠતા બેસતા અજપાજપ જેટલો થાય 2 વાર 3 વાર 5 વાર 7 વાર 50 વાર ગણવાની જરૂર નથી, પણ થવો જરૂરી છે. ઓમ બોલો. ઓમ મોટેથી. ઓમ ઓમ ધનલક્ષ્મી દેવી ધનલક્ષ્મી દેવી કુબેરાય કુબેરાય નમઃ. નમઃ. ઓમ
ધનલક્ષ્મી દેવી ધનલક્ષ્મી દેવી કુબેરાય કુબેરાય નમઃ. નમઃ. ઓમ ઓમ ધનલક્ષ્મી દેવી ધનલક્ષ્મી દેવી કુબેરાય કુબેરાય નમઃ. નમઃ. છેલ્લી વાર. ઓમ ઓમ ધનલક્ષ્મી દેવી ધનલક્ષ્મી દેવી કુબેરાય કુબેરાય નમઃ. નમઃ. છેલ્લી વાર હું બોલી લઈશ, તમારે શ્રવણ કરવાનો છે, સાંભળવાનો છે. ઓમ ધનલક્ષ્મી દેવી ઓમ નમઃ. ઓમ નમઃ. આ જે વાસ્કેપ છે, બાદલું છે, એ મંત્રની ઉપર આપણે અર્પણ કરી દેવાનું છે. પછી હાથની અંદર પુષ્પ રાખીશું. આ જે પડીઓ છે એ પાછું ભૂદેવને આપી દેવાનો છે. અને હાથની અંદર પુષ્પ રાખીને આપણે આખો જે આ યંત્રની પૂજા કરી, જે બધા વિવિધ પ્રકારના શક્તિપાત આપણે ગ્રહણ કર્યા, તે બધા જ શક્તિપાત અને સાથે આ યંત્રની આપણે વંદના કરીશું. હરિ ઓમ યંત્રરાજાય વિદ્મહે મહાયંત્રાય ધીમહિ તન્નો યંત્ર પ્રચોદયાત. આ યંત્રની ઉપર મીન્સ કે અંદર પુષ્પ ચડાવી દો. નમસ્કારાન નમસ્કરોમી.